જય જવાન જય કિસાન. તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે ભરપૂર ઉનાળો સિઝન ચાલે છે અને ભરપૂર તડકો પણ છે અને ગરમી પણ છે. આવામાં આપણે આજે પાણી ચાલુ છે અને પાણી પાવા માટે આવ્યા છે. કાલે ચાલુ હતું પણ લાઇટ ફોલ્ટના કારણે આપણે ફરીને પાછું આજે આવવું પડ્યું. બાકી એક દિવસની અંદર લગભગ થોડું ઘણું રહી પી જાય એક જ દિવસની અંદર. તો આવશે મિત્રો. લાઇટનું કોઈક નક્કી નહીં કહેવાય, ક્યારેક ફોલ્ટમાં વહી જાય. પણ અત્યારે આપણે 12 વાગે લાઇટ આવી છે તો ફરી આપણે મોટર ચાલુ કરી નાખી છે અને અત્યારે પાણી પાવાનું ચાલુ છે. હવે બાકી છે આપણે આટલું બાકી છે. આ 1-2 કલાકની અંદર પતી જાય. પાણી થોડુંક ઓછું આવે એટલે થોડીક વાર લાગે પણ પતી જાય મૂળ સાંજ સુધીમાં. અને આ છે આપણા ચાઈના તલ છે મિત્રો. કારણ કે સમય ઓછો હતો એટલે આપણે ચાઈના તલ વાવેતર કરેલું જ છે. અને આ છે આપણા નાના શેપના ગવાર પણ મિત્રો સરસ છે. સરસ મજાના ગવાર છે. પણ મિત્રો આ જ્યારે આપણે ઉપાડવાનું હલરમાં કાઢવાનું થાય ને ત્યારે કડે ખંજવાળ ચેડ થાય. ગવાર કહેવાય આને, ગવાર પણ બહુ મસ્તીના થઈ ગયા છે. આવું છે અત્યારનું લોકેશન. અને આપણે બરોબર તડકામાં પાણી વાળવાનું થયું છે. કારણ કે ફોલ્ટમાં પાવર હતો એટલે 12 વાગે પાવર આવ્યો. બરોબર તડકો થયો અને બરોબર તડકામાં પાવર આવી ગયો એટલે નાકા તો આપણે વાળવું પડે મિત્રો. કારણ કે આપણે ઘરની વાડી હોય તો હાલ. આ તો આપણે એવું છે કે વાડી આપણે ભાગમાં રાખેલી છે એટલે કામ કર્યા વિના કાંઈ મળે નહીં. સમજ્યા? તો આવું છે મિત્રો. આપણે થોડુંક પાણી ઓછું આવે પણ હાલ્યા રહે ધીમે ધીમે. આવું છે આપણું ચાઈના તલનું લોકેશન. તડકાની અંદર સરસ મજાનું આવું છે. નાકા વાળ્યા રહેવાનું ધીમા જેટલું બને એટલું. મિત્રો હું આવું ખેડૂત હોય તો પાણી વાળવું પડે. ખેડૂત શું ના કરી શકે? ખેડૂત તો બધું કરી શકે છે મિત્રો. તડકાના નાકા વાળી શકે, રાતના નાકા વાળી શકે, ગમે એવું કામ ખેડૂત કરી શકે છે. આવશે મિત્રો. આપણે નાકા તો આપણે વાળવું પડશે. તો નાકા વાળતા આવીએ. બરાબર છે. થોડોક આપણે નાકા વાળી લઈએ. ભરેલું છે બરાબર. તો નાખું વાળી દઈએ આપણે. બરાબર તમે ચેનલમાં બન્યા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. આપણે નાખું વાળી ના લઈએ. સનેડો 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 લાલ સનેડો સનેડો. તો આપણે નાકું વાળી દીધું છે અને આપણે પાણી આટલું આવે છે એટલે થોડીક વાર લાગે. તો મિત્રો સમય અને સંજોગ પ્રમાણે આપણે મજૂરી કર્યા વિના હાલે નહીં. ગાડી મજૂરી કર્યા વિના ન હાલે. મેં હોય કે તમે હોય, ગમે એ હોય, ધંધો તો કરવો પડે. તો આવશે મિત્રો. આપણે અહીંયા શિયાળાની અંદર ગમ હતા, સરસ મજાના ગમ પાક્યા મિત્રો. 100 ને લગભગ 37-38 મણ જેવા પાક્યા. લગભગ 1 એકડની ઉપર ગણાય 4 વીંગા. એટલે અમુક મિત્રો એમ કે 3 વીંગાનું એકડ ગણે, અમુક 3.5 વીંગે એકડ ગણે. એ રીતના કંઈક પ્રોસેસ બધી ચાલતી હોય છે મિત્રો. તો અહીંયા
બાજુમાં દાડમનું ફાર્મ હાઉસ આવેલું છે, બહુ સરસ મજાનું હતું. બધું કટિંગ બટિંગ બધું કાપવાનું પૂરું થઈ ગયું છે. સરસ મજાનો ફાલ આવી ગયો છે અને લાઈન ચાલુ કરી નાખી છે. લગભગ પાવર આવ્યો ને એટલે ટપક પદ્ધતિ છે. એ કંઈ નાકા બાકાવાળાની જરૂર નહીં. બહુ સરસ મજાના ફૂલડા બુલડા આવી જશે દાડમની અંદર. આ દાડમનું ફાર્મ હાઉસ છે, બહુ મસ્તીનું છે મિત્રો. લગભગ 10 વીઘાની આડે કંઈક છે. બહુ મસ્તીના દાડમ પાક્યા ને બહુ સિઝનલી ટાઈમમાં આપણને ભાઈ બહુ સારા છે, એટલે દર સિઝનની અંદર આપે છે દાડમ ખાવા માટે. તો આવે છે દાડમના છોડ, બહુ મસ્તીના છે. અને અત્યારે આ ગામની અંદર દાડમનું એટલું વાવેતર થઈ ગયું છે ને ભયંકર વાવેતર છે દાડમનું. બધા લોકો, મોટાભાગના ખેડૂતો બધા દાડમની અંદર આવક સારી એમ કરીને દાડમનું વાવેતર વધારે કરેલું છે. 2-3 વર્ષની અંદર આ ગામમાં દાડમ એટલું પાકી નીકળશે ને માર્કેટમાં માઈને એટલું. પણ 1000 વીઘાની આસપાસ દાડમનું વાવેતર થયું છે આ ગામની અંદર મિત્રો. એવા તો આજુબાજુના ગામડામાં કેટલું વાવેતર થયું તો કેટલું. આ સૌરાષ્ટ્રની અંદર ફ્રૂટની અંદર ખેતીવાડી તો આ ગામડામાં બહુ છે. લીંબુ દાડમ ખેતી કરતા હોય છે, નવી નવી ખેતી, કે અમુક સમયે ખેતી કહેવાય કંઈ નક્કી નહીં કહેવાય. જુગાર જેવી વસ્તુ છે, ક્યારેક ભાવ મળી જાય ક્યારેક ન મળે એવું થાય. તો એવું છે મિત્રો. તો સરસ મજાના લીમડાના છાંય છે એટલે નાકું વાળી દેવાનું અને લીમડાના છાંય બેસી રહેવાનું. અને ફરીને પાછું ટાઈમ થાય એટલે નાકું બાળ દેવાનું આપણે સરસ મજાનું. 4 મિનિટ 3.5 મિનિટ એવું થાય એટલે નાકું ફરી જાય, વાળી દેવાનું. લગભગ હમણાં કેનાલ 1-2 દિવસની અંદર આવી જાય, ચાલુ થઈ ગયું એમ કહેવાય છે. તો કેનાલ આવી જાય તો આપણે બહુ સરસ મજાનું કામ થઈ જાય એમ છે, કારણ કે કેનાલના પાણી સારી તાલ થાય. તો આવશે મિત્રો. તો તમે પણ વિડીયો અમારો ગમે ને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આગળ તમારા મિત્ર સુધી શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ ફરી પાછા આવા જ એક વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ.